આપણને જોવા મળી રહી છે. અને હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગરજી. માર્કેટની સિચ્યુએશન તો બેડ મોર્નિંગ જેવી છે. કન્ટિન્યુ આજે ત્રીજો દિવસ છે આ સપ્તાહનો કે એક સેલિંગ પ્રેશર આપણે જોઈ રહ્યા છે. એફઆઈસ તરફથી કોઈ સાથ નથી, રૂપિયાનો પણ સાથ નથી. બીજી તરફ વોરને લઈને પણ ઘણા બધા સંકેતો આવી રહ્યા છે. ખાસ કરીને અગર બીજી તરફ વાત કરશું ટેરિફને લઈને પણ હજી પણ અનિશ્ચિતતાઓ કન્ટિન્યુ છે. જાપાન યીલ્ડની વાત કરશું, તે પણ પોતાના 20 વર્ષથી 25 વર્ષના નવા રેકોર્ડ હાઈ પર અહીંયા આપણને નંબર્સ ત્યાં પણ જોવા મળ્યા છે. એ પણ એક નેગેટિવ ફ્રન્ટ બનાવી રહ્યું છે. ખાસ કરીને આ જે સિચ્યુએશન બની રહી છે, ફંડામેન્ટલી વાત કરીએ કે આપણે ટેકનિકલી દરેક લેવલ ઉપર હવે સિચ્યુએશન બહુ જ ખરાબ જોઈ રહ્યા છે આપણે. તો હવે આ સિચ્યુએશનમાં હવે અહીંયા તમે કેવી રીતે આ માર્કેટને જોઈ રહ્યા છો અહીંયા? ગુડ મોર્નિંગ. આપણે અગર લાસ્ટ વીકનું ડિસ્કશન કન્ટિન્યુ કરીએ તો લાસ્ટ વીકમાં આપણે કહી લીધું કે એક પ્રોફિટ બુકિંગનું એક સારું લેવલ હતું. અને અગર આપણે નવેમ્બરનું ડિસ્કસ કરીએ તો નવેમ્બરમાં આપણે એક ઇન્ડિકેશન દીધેલું કે જાપનીઝ બોન્ડ યીલ્ડ જે કોઈ હમણાં ડિસ્કસ નથી કરતું એક ટ્રિગર પોઈન્ટ હોઈ શકે ફ્યુચર માટે. જ્યાં અગર આપણે જાપનીઝ બોન્ડ યીલ્ડ જોવો છો લાસ્ટ 2 મંથ્સમાં સૌથી વધારે મુવમેન્ટ ત્યાં આવે. અને એ એક રીઝન છે કે વર્લ્ડમાં એક યેન કેરી ટ્રેડ અનવાઇન્ડ થઈ રહ્યા છે, જ્યાંથી મની આઉટ થઈ રહ્યા છે. મતલબ કે ઇમર્જિંગ માર્કેટમાંથી આઉટફ્લો થઈ રહ્યો છે બીકોઝ કે જાપનીઝ યેન કેરી ટ્રેડ અનવાઇન્ડ થઈ રહ્યા છે. સો આ એક હજી બી એક ટ્રિગર પોઈન્ટ છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં બી જુઓ તો જાપનીઝ બોન્ડ યીલ્ડ ઓલમોસ્ટ 8% સિંગલ ડેમાં ઉપર હતી. તો ક્યાંય ને ક્યાંય આ એક સૌથી મોટું ટ્રિગર પોઈન્ટ છે. હજી બી ક્યાંય ને ક્યાંય લોકો હજી બી આને ઇગ્નોર કરી રહ્યા છે. બટ મને લાગે છે આ આગળ જઈને હજી બી એક મેજર ફેક્ટર બની શકે છે. લાસ્ટ વીકમાં આપણે ડિસ્કસ કરેલું કે મેજોરિટી ચાર્ટ ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બનાવી રહ્યા છે. જેમ આપણે નિફ્ટી બી જોઈએ તો નવા હાયર હાઈ મારી રહ્યા હતા. બટ અગર રિલેટિવ સ્ટ્રેન્થમાં એક જોઈએ તો લોઅર લોઝ બનાવી રહ્યું હતું. પ્લસ નંબર ઓફ સ્ટોક મેકિંગ ન્યૂ હાઈઝ એક પ્રીવિયસ હાઈ કરતા ડાયવર્જન્ટ હતા. વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બનાવી રહ્યું હતું. પછી આપણે ક્રૂડ અને જે હિસાબથી ગોલ્ડ અને સિલ્વરમાં મૂવ જોયા હતા એક યુફોરિક મૂવ હતા. અને એ એક ઇન્ડિકેશન હતું કે ક્યાંય ને ક્યાંય કોમોડિટી માર્કેટ એક ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે કે એક કોઈને કોઈ ઇવેન્ટ બની રહ્યું છે વર્લ્ડ માર્કેટમાં. કરન્ટલી બી જોવો તો ગોલ્ડ અને સિલ્વર હજી બી એક યુફોરિક મૂવમાં છે, એમાં કોઈ કરેક્શન નથી. તો એ ક્યાંય ને ક્યાંય કોઈ ઇવેન્ટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે, જે આપણે ઇક્વિટી માર્કેટમાં આપણે લાસ્ટ વીક સુધી ડિસ્કાઉન્ટ નથી થઈ. ગઈકાલના સેશનમાં ઓબ્વિયસલી એક સારું સેલિંગ પ્રેશર આવ્યું છે. અને ફર્સ્ટ ડે હતો યુએસમાં તો ગઈકાલના દિવસનો જેમાં આપણે સેલિંગ જોયું છે. મને લાગે છે ક્યાંય ને ક્યાંય હજી આ શરૂઆત છે. નેક્સ્ટ 2 to 3 મંથ્સમાં હજી બી આ કન્ટિન્યુ રહી શકે છે. અને જે આગળના લેવલ જોવા મળી શકે છે જે નિફ્ટીમાં મને લાગે છે જે શોર્ટ ટર્મ છે એ 24,600 24,700 સુધીના ટાર્ગેટ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. બટ અગર હું સેક્ટર સ્પેસિફિક અને ઇન્ડિયા સ્પેસિફિક વાત કરું હજી બી તો એફઆઈનું કન્ટિન્યુ સેલિંગ હજી બી છે અને એગ્રેસિવ સેલિંગ થતું જાય છે. સેકન્ડલી એફઆઈની શોર્ટ પોઝિશન ઓન ઇન્ડેક્સ એન્ડ ફ્યુચરમાં 2 લાખ કોન્ટ્રાક્ટ હજી બી શોર્ટ પોઝિશન છે. સો ક્યાંય ને ક્યાંય એક ક્લિયર ઇન્ડિકેશન આવી રહ્યું છે કે જ્યાં સુધી આ પોઝિશન કવર નથી થતી ત્યાં સુધી માર્કેટને અવોઇડ કરવું જોઈએ. હવે આપણે માર્કેટમાં બી જોઈ રહ્યા છે કે એક સારું એવું સેલિંગ પ્રેશર બની રહ્યું છે. પ્રાઇસ વાઇઝ અત્યાર સુધી આપણે ડિસ્ટ્રીબ્યુશન ફેઝમાં હતા, હવે આપણે પ્રાઇસ કરેક્શન મૂવ જોઈ રહ્યા છે. ઇરિસ્પેક્ટિવ ઓફ સેક્ટર મેજોરિટી ઓફ ધ સેક્ટરમાં આપણે બીટન ડાઉન આપણે જે ગઈકાલના સેશનમાં જોયું અને ઇરિસ્પેક્ટિવ લાસ્ટ 1 વીકમાં જોયું મેજોરિટી ઓફ સેક્ટરમાં આપણે સારું એવું પ્રોફિટ બુકિંગ જોયું છે. મને લાગે છે ક્યાંય ને ક્યાંય હજી બી નેક્સ્ટ 1.5 મંથ માટે ઓવરઓલ જેને પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવું છે એ હજી બી માર્ચ સુધી વેઇટ કરી શકે છે. અને જે શોર્ટ ટર્મમાં જે લેવલ ઓપન થયા છે નીચેમાં એ 24,600ના છે. બટ ગિવન જે સેલ ઓફ આવ્યું છે અને જે શોર્ટ ટર્મ મતલબ ઇમિડિયેટલી વિધિન 2 to 3 ડેઝના જે વ્યૂ બનાવવાના છે એમાં એક થોડું બાઉન્સ લાગી રહ્યું છે. 25,300 સુધી માર્કેટ આવી શકે છે. તો જેના પાસે શોર્ટ ટર્મ પોઝિશન છે જે એકદમ ઇન્ટ્રાડે અને વિધિન 1 or 2 ડેઝ માટે જોઈએ છે 25,300 આવે છે એકવાર લોંગ લિક્વિડેટ કરવું જોઈએ અને ઉપરમાં શોર્ટ બનાવવું જોઈએ. ઓવરઓલ માર્કેટનો વ્યૂ અગર આપણે 2-3 મહિનાનું ડિસ્કસ કરીએ તો મને લાગે છે કે માર્કેટમાં એક સારું ચાન્સ મળશે માર્ચ અને એપ્રિલના મંથમાં પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવાનું લોંગ ટર્મ માટે. તો ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જેના પાસે કેશ પર બેઠા છે એ લોકોને કેશ પર કન્ટિન્યુ બેસવું જોઈએ. ઓકે, તો ખાસ કરીને હજી પણ એક શોર્ટ તમને આવનારા સમયમાં જોવા મળી શકે છે પોઝિશન્સ. ખાસ કરીને અગર જો બાઉન્સ બેક આવે છે 25,300ની આસપાસ તો અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. અને નીચેના લેવલ્સની વાત કરશો તો 24,600 સુધીના લેવલ્સ સાગરજીને અહીંયા લાગી રહ્યા છે.
સાગરજી, અગર જો માર્કેટની આગળ તો ડિસ્કશન કર્યું છે, પરંતુ મારું હવે મેઇન ફોકસ અહીંયા બની રહ્યું છે એ છે ખાસ કરીને મેટલ સેક્ટર ઉપર. ડેફિનેટલી કોમોડિટી પ્રાઇસીસમાં સારી એવી રેલી આવી રહી છે, પરંતુ આપણે ત્યાં સિલેક્ટેડ જ એવા કાઉન્ટર્સ છે જ્યાં ખરીદારી છે. હવે જે આપણે આગળ સ્ટીલ સેક્ટરની લાસ્ટ ટાઈમ પણ આપણે તમારી અને મારી વચ્ચે સારી એવી ડિસ્કશન થઈ હતી, પરંતુ ત્યાં સિચ્યુએશન આખી અલગ બની રહી છે. તો મેટલ સેક્ટર્સમાં જે હિન્દુસ્તાન ઝિંક કે હિન્દુસ્તાન કોપર સિલેક્ટેડ જે કાઉન્ટર્સ છે એ જ એક મૂવ કરી રહ્યા છે, તો તમે આ જે ફેક્ટર બની રહ્યું છે એને તમે અહીંયા ઓવરઓલ કેવી રીતે જોશો? અને ખાસ કરીને હિન્દુસ્તાન ઝિંક ઘણું જ રોજ એક નવા રેકોર્ડ હાઈ ત્યાં પણ બનતા જોવા મળી રહ્યા છે, તો તેને પણ અહીંયા તમે કેવી રીતે જોશો? સો અગર મેટલ સેક્ટરનું ડિસ્કસ કરીએ તો મેટલ સેક્ટરમાં ઓબ્વિયસલી એક જે બેઝ મેટલમાં પ્રાઇસ મૂવ કમ્પેર ટુ પ્રીશિયસ મેટલમાં પ્રાઇસ મૂવ હજી બી એટલું નથી જોવા મળ્યું. એલ્યુમિનિયમ અને કોપરને છોડીને આપણે એવો મેજર મૂવ બેઝ મેટલમાં નથી જોયું. વિઝાવીઝ આપણે સિલ્વર અને ગોલ્ડમાં એક યુફોરિક મૂવ જોયું છે, એ રિફ્લેક્ટ થઈ રહ્યું છે એના સ્ટોક પ્રાઇસ પર. અગર હું મેટલની વાત કરું તો મેટલ ઇન્ડેક્સ એક હાઈ બીટા ઇન્ડેક્સ છે કમ્પેર ટુ નિફ્ટી. સો અગર નિફ્ટીમાં અગર આપણે 4-5%નું કરેક્શન જોયું છે, વિચ મીન્સ કે હાઈ બીટા હોવા છતાં માર્કેટ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આઉટ પરફોર્મર કરી રહ્યું છે. મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય હવે આમાં બી એક પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. કરન્ટલી ઇન્ડેક્સ 11,300-350 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આપણે 11,700 સુધીના હાઈ જોયા છે. આ શોર્ટ ટર્મ માટે મને લાગે છે 10,500 સુધીના લેવલ ઓપન થયા છે મેટલ ઇન્ડેક્સમાં. તો જે બી મેટલ ઇન્ડેક્સમાં પોઝિશન છે એકવાર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, બિકોઝ કે ક્યાંય ને ક્યાંય આ બધી પોઝિશન હજી બી પ્રોફિટમાં છે, તો આમાં એક પ્રોફિટ બુકિંગ આવવાના ચાન્સીસ છે. હિન્દ ઝિંકનું વાત કરીએ તો ઓબ્વિયસલી ડેઇલી હાયર હાઈ બનાવી રહ્યું છે સ્ટોક અને કન્ટિન્યુઅસલી મોમેન્ટમ બનાવી રહ્યું છે, બિકોઝ કે સિલ્વરમાં આપણે હજી બી એક સારું એવું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે અને સિલ્વર બી રેકોર્ડ હાઈ ડેઇલી બનાવી રહ્યું છે. ઇન્ટરનેશનલ $94-95 અરાઉન્ડ ટ્રેડ કરે છે, બટ ઇન્ડિયા અગર રિફ્લેક્ટ કરે છે તો ઇન્ડિયામાં 3,35 લાખ ઓલમોસ્ટ આપણે પ્રાઇસ રૂપી ટર્મમાં જોયા છે પર કેજી અને MCX પ્રાઇસ. એ અગર હું કન્વર્ઝન કરું છું તો ઓલમોસ્ટ $110-111 પ્રાઇસના હિસાબથી ઓલમોસ્ટ કન્વર્ટ થઈ રહ્યા છે. સો ક્યાંય ને ક્યાંય ઇન્ડિયામાં હવે સિલ્વર પર એક પ્રીમિયમ બોલાઈ રહ્યું છે MCX ફ્રન્ટ પર. હિન્દ ઝિંકની વાત કરું તો હિન્દ ઝિંક કરન્ટલી 690 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 690 to 710 આજે પ્રાઇસ રેન્જ છે. ક્યાંય ને ક્યાંય આમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને નીચેમાં સ્ટોક પાછું 625 to 640 રેન્જમાં આવી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ માટે ડેફિનેટલી એક સારું સ્ટ્રક્ચર બની રહ્યું છે અને પોઝિશનલી 750-780 લેવલ આપણે જોવા મળી શકે છે. પણ જે શોર્ટ ટર્મ માટે જેના પાસે લોંગ છે એ 690 to 710 ની વચ્ચે પ્રોફિટ બુક કરી શકે છે અને નીચેમાં 640 આવે ત્યારે પાછું એક પ્રોફિટ લોંગ કરી શકે છે. સેકન્ડલી આપણે સ્ટીલ સેક્ટરની લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે મેટલમાં આપણે હવે શિફ્ટ થવું જોઈએ સ્ટીલમાં. સો સ્ટીલમાં જે સ્ટોક સારા લાગી રહ્યા છે એ સેલ અને ટાટા સ્ટીલ બેઝિકલી આ બંને સ્ટોક આપણે જોઈએ તો હજી બી એના ઓલમોસ્ટ 2-3% ઓફ છે નિયર ટુ આપણે લાસ્ટ વીક આપણે ડિસ્કસ કરીએ અને જે નવા ફ્રેશ બ્રેકઆઉટ આવ્યા છે. સો ગઈકાલના સેશનમાં આપણે આ બંને સ્ટોકમાં સેલિંગ પ્રેશર જોયું હતું, બટ ક્યાંય ને ક્યાંય અગર નિફ્ટી મેટલમાં વેટેજ રાખવું છે સો હવે મને લાગે છે કે સ્ટીલ સેક્ટર આપણે ગોઈંગ ફોરવર્ડ જોવા મળી શકે છે કે આઉટપર્ફોર્મ કરે કમ્પેર ટુ મેટલ સ્ટોક્સ. સો ડેફિનેટલી એક ઇન્ટર સેક્ટરમાં આપણે સ્વિચ કરવું જોઈએ સ્ટીલમાં કમ્પેર ટુ મેટલ અને હાઈ બીટા સ્ટોક્સથી. ઓકે, તો ખાસ કરીને અહીંયા સ્ટીલ કંપનીઓમાં હું થવાની સલાહ આપણને જોવા મળી રહી છે, જેમાં ટાટા સ્ટીલ અને સેલ ખાસ પસંદ આવી રહ્યા છે. સાગરજીને અગર હિન્દુસ્તાન ઝિંકની અગર જો વાત કરશો, જો શોર્ટ ટર્મ માટે કોઈ પોઝિશન લીધી હોય તો તે 710-690 આસપાસ પ્રોફિટ બુક કરી શકે છે, પરંતુ લોંગ ટાઈમ માટે આ કાઉન્ટર્સ ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યું છે. લગભગ 750-780 સુધીના લેવલ્સ પણ તમને દેખાડી શકે છે, પરંતુ અગર જો તમારે બાય કરવું છે તો 640ની આસપાસ આ રીતે ખરીદારી કરવાની સલાહ સાગરજી પાસેથી આપણને જોવા મળી રહી છે. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને આજે અગર જો રિઝલ્ટ ફ્રન્ટ પર અગર જો નજર કરીએ તો ક્રેડિટ એક્સિસ ગ્રામીણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ આજે આપણને આવ્યા છે. કંપની કહી શકાય કે ક્વાર્ટર 2માં જ્યાં ખોટમાં હતી, હવે ખોટમાંથી આ કાઉન્ટર આપણને પોઝિટિવ તરફ આ કંપની આવતી જોવા મળી રહી છે. એનઆઈ પણના ફ્રન્ટ પર પણ આપણને પોઝિટિવ નંબર્સ છે. ખાસ કરીને કંપનીની જે કમેન્ટ્રી આવી છે એ ખૂબ જ શાનદાર આવી છે અને ખાસ કરીને FY27માં પણ એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેનો ઇમ્પેક્ટ કાઉન્ટર પર પણ જોઈ રહ્યા છે. ટેકનિકલી અગર જો જોઈએ છે તો ઘણા સમયથી કન્સોલિડેશન મૂડમાં હતો, પણ આજે રિઝલ્ટ ઇમ્પેક્ટ છે, તો આ તમે એને કેવી રીતે જોશો?
તો જે નવા સ્ટોકમાં પોસ્ટ રિઝલ્ટ એક પોઝિટિવ થઈ રહ્યા છે અને આપણે અગર લેવલની વાત કરીએ તો ઉપરમાં 1360 અગર આજે ક્લોઝ આવે છે ઓલમોસ્ટ એના લેવલની નીચમાં ટ્રેડ કરી રહ્યું છે. અગર 1360 નું ક્લોઝ આવે છે તો ચેન્જિંગ ટ્રેન્ડ બની શકે છે અને ઉપરમાં આપણે લેવલ જે જોવા મળી શકે છે 1440 અને 1450 સુધીના જોવા મળી શકે છે. લાસ્ટ 3 to 4 મંથ્સમાં કન્સોલિડેશન પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું હતું અને આજે એક નવા હાઈ બનાવવાનું ટ્રાય કરી રહ્યું છે સ્ટોકમાં અને એક આપણે ડબલ બોટમ ફોર્મેશન બી કહી શકીએ ને 200 DMA નું રિટેસ્ટ બી આપણે ડેલી પર જોવા મળ્યું છે. સો 1360 નો આજનો ક્લોઝ ઇમ્પોર્ટન્ટ છે given કે માર્કેટનું કન્ડિશન વીક છે. અગર 1360 ક્લોઝ આપે છે તો ઉપરમાં આપણે 1440 1450 સુધીના શોર્ટ ટર્મ આપમાં ટાર્ગેટ આપણે જોવા મળી શકે છે. તો જેના પાસે લોંગ છે એ હોલ્ડ કરી શકે છે અને જેના પાસે લોંગ નથી 1360 ના ક્લોઝ પછી લોંગ કરી શકે છે. કીધું ખાસ કરીને ક્રેડિટ એક્સિસ ગ્રામીણમાં જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. અપસાઇડ તમને 1440 1450 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે, પરંતુ ટર્મ્સ કન્ડિશન છે કે 1360 ઉપર નીકળશે ત્યારબાદ એક સારું અપ મૂવમેન્ટ જોવા મળી શકે છે. સાગરજી, બીજી તરફ અગર જો વાત કરીએ તો આઈટી સેક્ટર, નો ડાઉટ આઈટી સેક્ટર્સમાં ખાસ કરીને આપણે જોયું કે લાર્જ કેપ કંપનીઓના પરિણામ તો ખૂબ જ સારા આવ્યા છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક એ કહી શકાય કે અપસાઇડ એક રેઝિસ્ટન્સ કન્ટિન્યુ જોઈ રહ્યા છે, એક સારું સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છે. આજે પણ તમે જુઓ કે પર્સિસ્ટન્ટ સિસ્ટમના રિઝલ્ટ જે આવ્યા અને ત્યારબાદ એક જે સેલિંગ પ્રેશર આવ્યું છે અહીંયા કાઉન્ટર અત્યારે તમને ડે લોની આસપાસ જોવા મળી રહી છે અને આઈટીની સિચ્યુએશન પણ ઇન્ડેક્સની પણ સિચ્યુએશન આ જ છે. તો ઓવરઓલ આ તમે આ બધા કાઉન્ટર્સ અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? તો નિફ્ટી આઈટી નો ડિસ્કસ કરીએ તો નિફ્ટી આઈટી લાસ્ટ 3 ડેઝમાં આપણે એક સેલિંગ પ્રેશર ટેકનિકલી જોવા મળ્યું છે વિથ ધ માર્કેટ. પણ જે રેન્જ બની રહી છે આઈટી ઇન્ડેક્સની 37,000 અને 39,000 ની શોર્ટ ટર્મ માટે એક રેન્જ બની રહી છે. મને લાગે છે આ 39,000 બ્રેક કરતા માર્કેટમાં આઈટીમાં એક સારું મોમેન્ટમ બની શકે છે અને ચેન્જ ઓફ ટ્રેન્ડ બની શકે છે, જે ક્યાંય ને ક્યાંય પોસિબલ લાગી રહ્યું છે. જે 42,000 સુધીના નિફ્ટી આઈટીના લેવલ બની રહ્યા છે, બટ આઈડિયલી 39,000 ઇન્ડેક્સ લેવલ પર ક્રોસ થાય ત્યારે એન્ટર થવું જોઈએ અને નીચેમાં જે સપોર્ટ છે એ 37,000 છે. કરન્ટલી 37,600 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે માર્કેટ. અગર 37,000 બ્રેક થાય છે તો નીચેમાં પછી ફોર ધ ટાઈમિંગ નિફ્ટી આઈટીને અવોઇડ કરવું જોઈએ. ફોર ધ ટાઈમિંગ પરસિસ્ટન્ટની જે તમે વાત કરી, પરસિસ્ટન્ટમાં ઓબ્વિયસલી લાસ્ટ 2-3 ડેઝથી એક સારું મોમેન્ટમ હતું અને લાસ્ટ 2 ડેઝના મોમેન્ટમમાં આપણે મિસિંગ છે. સો એક લોઅર લોઝ બનાવી રહ્યું છે સ્ટોક અને કરન્ટલી અગર માર્કેટ 6100 ના લેવલના નીચે અગર ક્લોઝિંગ આપે છે તો નીચેમાં 56 સુધીના લેવલ ઓપન થઈ ગયા છે સ્ટોકમાં. તો અગર આજનું ક્લોઝ ઇમ્પોર્ટન્ટ છે. અગર આજે માર્કેટ રિકવર નથી થતું, સ્ટોક પ્રાઇસીસ રિકવર નથી થતા 6100 થી, સો આપણે નીચેમાં 5650 5600 ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો ખાસ કરીને પહેલાં તો અગર આઈટી ઇન્ડેક્સની વાત કરશું તો 37,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર જો એને બ્રેક કરશે તો તમને વધુ એક ડાઉનફોલ જોવા મળી શકે છે અને પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં 6100નો જે લેવલ છે અગર જો એને બ્રેક થઈને અગર કન્ટિન્યુ સસ્ટેન થાય છે તો તમને નીચે 5600 સુધીના લેવલ્સ પર જોવા મળી શકે છે. એટલે કદાચ કહી શકાય કે સિચ્યુએશન અહીંયા થોડીક હજી પણ એક વોલેટાઇલ અહીંયા આપણને વોલેટિલિટી જે છે આપણને જોવા મળી રહી છે. સાગરજી, અગર હું પ્રાઇવેટ બેંકની વાત કરું તો નો ડાઉટ આખી સિચ્યુએશન આપણને અહીંયા બગડતી જોવા મળી છે. ચાહે HDFC બેંક, એક્સિસ બેંક પર નજર કરી લઈએ, આપણે ICICI બેંક પર નજર કરીએ, કન્ટિન્યુ એક સેલિંગ પ્રેશર છે. પરંતુ ગઈકાલે કોટકની સિચ્યુએશન અલગ હતી. કોટક બેંકમાં આપણને એક સારી બાય મુવમેન્ટ જોવા મળી હતી. એકદમ વિપરીત સિચ્યુએશન અહીંયા આપણે જોઈ છે. તો ઓવરઓલ આ પ્રાઇવેટ બેંકમાં તમારું ધ્યાન કેવું બની રહ્યું છે? અને AU સ્મોલ ફાઇનાન્સની અગર જો વાત કરીએ છીએ તો ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે, ત્યાં આપણને ખાસ કરીને એક સારી બાય મુવમેન્ટ જોવા મળી રહી છે. તો એને તમે અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલા બેંક સ્ટાર્ટ કરી લે તો બેંક લોનનું આજે કન્ફર્મ થઈ ગયું છે અને મને લાગે છે ફર્ધર 1,000 to 2,500 નું ઇમિડિયેટ અહીંયા ક્લિયર નથી આવી રહ્યો. મળી શકે છે. 1,700 સાગરજીના વોઇસમાં થોડુંક અહીંયા આપણને થોડીક ઇશ્યુઝ આવી રહ્યા છે, ટેકનિકલી કંઈક ઇશ્યુઝ છે, એને આપણે જોઈશું. પરંતુ ઓવરઓલ અત્યારે માર્કેટની સિચ્યુએશન તમે અત્યારે જુઓ, અત્યારે પણ તમે માર્કેટમાં હાલ નજર કરશો તો હવે 25,100ના લેવલને પણ બ્રેક કરી દીધું છે અને અત્યારે માર્કેટ તમને ડે લોની આસપાસ એટલે કે 25,023ના લેવલ્સ અહીંયા હવે આપણને બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે એક નાનકડો બ્રેક લઈ લે, બ્રેક બાદ આપણે નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પણ. આગળ પણ એમની જે ડિસ્કશન છે આપણે કન્ટિન્યુ રાખીશું. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર જોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, તમે બેંક વિશે ડિસ્કશન કરી રહ્યા હતા, પ્લીઝ એ કન્ટિન્યુ કરીએ આપણે પહેલાં.
તો બેંક નિફ્ટીનું ડિસ્કસ કરીએ તો બેંક નિફ્ટી કરન્ટલી અગર આપણે જોઈએ તો ફર્સ્ટ ડે લોઅર કન્ફર્મેશન આવ્યું છે માર્કેટમાં અને ક્યાંય ને ક્યાંય હવે સેલ ઓફ સ્ટાર્ટ થયું છે. લાસ્ટ 2-3 વીક્સથી આઉટ પરફોર્મર કરી રહ્યું હતું, બટ હવે જ્યારે લોઅર લો કન્ફર્મ થયું છે તો આપણે એક સેલિંગ પ્રેશર આપણે જોવા મળી શકે છે. જે નીચેમાં લેવલ ઓપન થયા છે બેંક નિફ્ટી માટે, એ બેંક નિફ્ટીમાં ઇમિડિયેટલી 57,800 ટુ 58,000 ના લેવલ ઇમિડિયેટલી ઓપન થયા છે. અને અગર હું પોઝિશનલી વાત કરું તો પોઝિશનલી ફર્ધર 3-4% 58,000 ની નીચે બી જઈ શકે છે. સો ઓવરઓલ અગર બેંક નિફ્ટીની વાત કરું તો ફોર ધ ટાઈમ બિંગ કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ, બીકોઝ કે જસ્ટ લો રજીસ્ટર થયા છે માર્કેટમાં અને ક્યાંય ને ક્યાંય આપણે સેલિંગ પ્રેશર આપણે જોવા મળી શકે છે. હવે હું પ્રાઇવેટ બેંકની વાત કરું, સ્ટાર્ટિંગ વિથ HDFC બેંક. તો HDFC બેંક આપણે ઓલમોસ્ટ 2 વીક પહેલા આપણે એક કરેક્શન જોવા મળેલું અને ત્યારથી કન્સોલિડેશન ફેઝમાં 920 નું લેવલ હોલ્ડ કરીને રાખ્યું છે. 920 નીચે એક ફર્ધર ડાઉન સાઇડ ઓપન થઈ શકે છે અને નીચેમાં આપણે 880 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે આપણે કોટક બેંકનું ડિસ્કસ કરીએ તો કોટક બેંક લાસ્ટ 2 ડેઝમાં આઉટ પરફોર્મર કરી રહ્યું હતું, બટ જ્યારે હવે જેના લેવલ બની રહ્યા છે, કોટક બેંક અગર 415 ના લેવલની નીચે ટ્રેડ કરે છે તો આપણે ક્યાંય ને ક્યાંય ફર્ધર ડાઉન સાઇડ ઓપન થઈ શકે છે અને નીચેમાં આપણે 400 સુધીના લેવલ જોવા મળી શકે છે. તમે લાસ્ટ AU બેંક કીધેલું, AU બેંકમાં આપણે આજે રિઝલ્ટ પછી એક સારું અપમૂવ જોયેલું, બટ આપણે અગર ચાર્ટ વાઇઝ જોઈએ તો ટ્રિપલ બેરિશ ડાયવર્જન્સ છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય એક સારું ડિસ્ટ્રીબ્યુશન થઈ ચૂક્યું છે સ્ટોકમાં. સિન્સ નવેમ્બર જે સ્ટોક હાયર હાઈ બનાવી રહ્યું હતું એ કમ્પ્લીટલી ડાયવર્જન્ટ છે. સો મને લાગે છે એક શોર્ટ ટર્મ ટોપિશ સાઇન બની ગઈ છે સ્ટોકમાં, અને જે ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યા છે સ્ટોકમાં, એ જે આપણે લાસ્ટ વીકના લો જોયા 965 ના, ત્યાં એક ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યા છે. બટ મને લાગે છે ઓવરઓલ સ્ટોકમાં એક ડાઉન સાઇડ પ્રેશર બની શકે છે અને નીચેમાં 910 અને 920 સુધી શોર્ટ ટર્મમાં આપણે જોવા મળી શકે છે AU બેંક. કે તો ઓવરઓલ સાગરજી તરફથી જેટલા પણ આપણને સપોર્ટ લેવલ્સ આપ્યા છે, અગર જો સપોર્ટ લેવલને તોડશે તો તમને એક સારા એવા ડાઉનફોલ જે છે દરેક કાઉન્ટર્સ પર જોવા મળી શકે છે અને નિફ્ટી બેંક માટે પણ એક નેગેટિવ વ્યૂ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. સાગરજી, આજના તરફથી જે ટ્રેડિંગ કોલ્સ તમારા કયા રહેશે પહેલાં જાણી લઈએ આપણે. સો ઓવરઓલ આપણે માર્કેટનું ડિસ્કસ કર્યું કે આપણે માર્કેટ નેક્સ્ટ 2 to 3 મંથ્સ માટે ઓબ્વિયસલી ડેફિનેટલી એક વીક લાગી રહ્યું છે. શોર્ટ ટર્મમાં ગિવન છે કે એક બાઉન્સ આવી શકે છે. સો જે બી આપણે ટ્રેડિંગ કરશું એમાં એક ટાઈટ સ્ટોપ લોસ રાખીને કરવું છે. સો એક ફર્સ્ટ સેક્ટરમાં જોઈએ તો ઓઇલ એન્ડ ગેસમાં ONGC આ કમ્પ્લીટલી સાઇડવેઝ સ્ટોક છે અને લાસ્ટ 3 ડેઝથી એક રિટ્રેસમેન્ટ લેવલ પર આવી ચૂક્યો છે. મને લાગે છે ઓઇલ એન્ડ ગેસમાં ઓઇલમાં એક મુવમેન્ટ આવે છે તો એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. કરન્ટલી ONGC ટ્રેડ થઈ રહ્યું છે 240.50 ના લેવલ પર, અરાઉન્ડ 238 to 40 ની રેન્જમાં લોંગ કરી અને ઉપરમાં આપણે 252 55 ના લેવલ આપણે જોવા મળી શકે છે. જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ એકદમ ટાઈટ રાખવાનો છે અને 234 નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 252 સુધીના લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ લુપિન, ગિવન કે ટ્રેડિંગ હમણાં ડે લો પર કરી રહ્યું છે, એમાં કન્ડિશનલ બાય કરવું જોઈએ 2180 ના લેવલ પર, વિચ ઇઝ ગઈકાલના હાઈ ઉપર જાય છે માર્કેટ હવે. તો આપણે એક 2180 ની ઉપર લોંગ કરી અને ઉપરમાં 2280 સુધીના ડેફિનેટલી એક લોંગ પોઝિશન બનાવવી જોઈએ અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 2120 નો સ્ટોપ લોસ રાખી અને ચાલવું જોઈએ. બટ કન્ડિશનલ બાય છે એમાં 2180 ની ઉપર જાય ત્યારે આપણે મોમેન્ટમ જોવા મળી શકે છે અને પછી આપણે 100-120 પોઈન્ટનું એક મુવમેન્ટ જોવા મળી શકે છે. સો આપણા તરફથી 2 કોલ છે, ONGC એન્ડ લુપિન કન્ડિશનલ બાય છે. ઓકે, તો આપણી ખાસ કરીને સાગરજી તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે ONGC, જ્યાં 234ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન અહીંયા બાય કરી શકો છો અપસાઇડ 250 અને 255ના લેવલ્સ. અને લુપિન માટે કન્ડિશન છે કે 2180ની ઉપર નીકળે ત્યારબાદ ખરીદારી કરવાની સલાહ છે. અપસાઇડ તમને 2280 અને નીચે સ્ટોપ લોસ તમારે રાખવાની સલાહ જે મળી રહી છે જે 2120ની. સાગરજી, માર્કેટમાં જ્યાં આટલી આપણને ડાઉન ટ્રેન્ડ મુવમેન્ટ જોવા મળી રહી છે, પરંતુ ઓટો કંપનીઓમાં 2 એવા કાઉન્ટર જે ખાસ, એક છે અશોક લેલેન્ડ અને બીજું છે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ કે PV. આ બંનેમાં એક સારી એવી છે ને નીચેથી આપણા એક સારો સપોર્ટ લેવલ જોવા મળી રહ્યો છે, સારી બાય મુવમેન્ટ કન્ટિન્યુ અહીંયા જોવા મળી રહી છે. તો આ 2 કાઉન્ટર્સ અહીંયા તમે કેવી રીતે ટેકનિકલી જોશો? અશોક લેલેન્ડની પહેલા વાત કરીએ તો અશોક લેલેન્ડ કે ગઈકાલના સેશનમાં ઓલમોસ્ટ 190 સુધીના આપણે હાઈ જોયા, જે ઓલમોસ્ટ 52 વીક હાઈની નજદીકથી રિવર્સ થયું છે. હવે કરન્ટલી પેટર્ન એક ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન કન્ફર્મ કરીને લોઅર લો બનાવી રહ્યા છે સ્ટોક. હવે મને લાગે છે જે નીચેમાં જે ડાઉન સાઇડ સ્ટોક ઓપન થયું છે એ ઓલમોસ્ટ 170 સુધીના લેવલ ઓપન થયા છે. ઓબ્વિયસલી એક લોંગ ટર્મ માટે સારું બાઇંગ બની શકે છે નિયર ટુ 140, તો આને 170, તો 170 ના લેવલ પર આવે ત્યારે ધ્યાન રાખવું જોઈએ.
ટાટા મોટર ફોર ધ ટાઈમ બિંગ કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ. એમાં કોઈ ક્લિયરિટી લાગી નથી રહી. જ્યારે રિવર્સલ આવશે ત્યારે આપણે જોઈ શકીએ છીએ, બટ ફોર ધ ટાઈમ બિંગ એમાં કન્ટિન્યુઅસલી મને લાગે છે હજી બી 3-4% ડાઉન સાઇડ મુવમેન્ટ પેન્ડિંગ છે. તો ખાસ કરીને અત્યારે જે રિવ્યૂ આપણને મળી રહ્યા છે તેના પર ખાસ અહીંયા ફોકસ રાખવાની સલાહ છે. સાગરજી, આપણે ઘણા બધા સ્ટેટ્સ વિશે ડિસ્કશન કરીશું. આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જેને છે આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે જે સ્ટોક અને સેક્ટર્સ ડિસ્કસ કર્યા છે અમે મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી પર્સનલ પોઝિશન કોઈ બી સ્ટોક્સમાં નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગરજી, અમારી સાથે જોડાવા બદલ. પરંતુ જતાં પહેલાં એકવાર માર્કેટ પર ફરી એક રિવ્યૂ કરી લઈએ.